તો એ ભાઈ મારી સીટ વેચી જ નાખે. જય શ્રી મહાકાલ, જય દ્વારકાધીશ. તો અત્યારે આપણે આવી ગયા છીએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશન ઉપર. તો અહીંયાથી આપણી જર્ની થવાની છે પુણે સુધીની 11:019 કોણાર્ક એક્સપ્રેસમાં, જેમાં આજે આપણે લોનાવાલા જે ઘાટ સેક્શન છે તેને આપણે કવર કરીશું. જોકે તમે જે જૂનાગઢનો મીટર ગેજ ઘાટ સેક્શન હતો તેને તમે બહુ સારો એવો પ્યાર આપેલો છે, એમાં આપણને બહુ સારો સપોર્ટ કરેલો છે. એટલે આજે આપણે પાછી નવી જર્ની ગોઠવી છે. આ વખતે મીટર ગેજ નથી, બ્રોડગેજ ટ્રેન છે, પણ જે આ ઘાટ સેક્શન છે ને એ બહુ જોરદાર છે, જોવા જેવો છે. તો ચાલો હું તમને અત્યારે આજની સીટ બતાવી દઉં. ભાઈ જુઓ, બાકી અત્યારે એકદમ વોશિંગ પ્લાન્ટમાંથી ફ્રેશ અત્યારે ધોવાઈને આવી ગઈ છે આપણી કોણાર્ક એક્સપ્રેસ. બાકી જુઓ, મિરર પણ અહીંયા બહુ સાફ છે. અને આ રહી આપણી આજની જર્નીની સીટ S439 સીટ સાઈડ લોવર. હવે 2 વાગે આપણી ટ્રેનનો ડિપાર્ચર થઈ ગયો છે CHMT રેલવે સ્ટેશનથી. અને ભાઈ બાકી વરસાદ તો છે ને ભાઈ અહીંયા એટલો ખતરનાક હાલે છે ને આજે તો જોઈ જરા. ઓહો ભાઈ, વરસાદ આજે ફૂલ છે મુંબઈમાં. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ કલ્યાણ જંકશન રેલવે સ્ટેશન ઉપર. કલ્યાણ જંકશન એટલે બની જાય છે કેમ કે અહીંયાથી એક મનમાડ લાઇન અને એક પુણે લાઇન અલગ થશે, જેમાં આપણે પુણે લાઇન તરફ હાલ અત્યારે આપણે આગળ વધીશું. અને ભાઈ અત્યારે બહુ ક્રાઉડ હતો. મેં પહેલાં વિચાર્યું નહીં કે મારે વિડીયો લેવો છે, પણ થોડો ક્રાઉડ સ્લો થઈ ગયો એટલે વળી પાછો સ્ટેશન ઉપર ઉતરી ગયો. તો ચાલો હવે બાકી આપણે મળીશું કરજત રેલવે સ્ટેશન ઉપર, જ્યાં આપણી ટ્રેનમાં લાગશે 3 બેન્કર લોકોમોટિવ. તો ભાઈ આપણી ટ્રેન છે તે આવી ગઈ છે કોણાર્ક એક્સપ્રેસ કરજત રેલવે સ્ટેશન ઉપર. અને મેં તમને કીધું હતું એમ કે કરજત રેલવે સ્ટેશન ઉપર 3 બેન્કર લોકોમોટિવ લગાવવામાં આવશે, કેમ કે આગળ ઘાટ સેક્શન છે ટ્રેનને ઢાળ ચડાવવા માટે, કેમ કે પાછળથી પુષ્પુલ લોકોમોટિવ તરીકે કામ કરશે. અને અત્યારે તો તે હાલ પાછળ અત્યારે થઈ રહ્યા છે, અત્યારે બહુ પાછળ છે, નકર હું તમને બતાવવા છે લોકોમોટિવ. બાકી હમણાં જો કર્વમાં ટ્રેન આવશે ત્યારે હું તમને બતાવવાની પૂરેપૂરી ટ્રાય કરીશ. જો આ ટાઈપના એન્જિન છે ને આપણી ટ્રેનમાં હાલ પાછળ અટેચ થઈ ગયા છે, પાછળ છે બહુ કર્વ આવશે ત્યારે હું તમને બતાવવાની પૂરેપૂરી ટ્રાય કરીશ.
ભાઈ જો એકવાર તમે આપણે વાદળામાંથી પસાર થઈ રહ્યા છીએ. ભાઈ ભાઈ તો ભાઈ શું થયું, કેવો રહ્યો આજનો આ લોનાવલા ઘાટ સેક્શન કોંકણ રેલવેનો. થોડીક લોચા થયા કેમ કે અમુક ટાઈમે વરસાદ પણ હતો અને અમુક ટાઈમે બહાર ફોન કાઢવા જાય તો પાણી પણ પડતું હતું ઉપરથી, એટલે થોડાક ફોલ્ટ પણ આવ્યો અને થોડાક સીન હારાય આવ્યા. અને હું તમને જે કહેતો હતો ને બેંકર લોકોમોટિવ, જો અહીંયા અત્યારે સાઈડમાં પડેલા છે, હું તમને બતાવું છું. જો આવી રીતના જે લોકોમોટિવ છે ને એ આપણી ટ્રેનમાં પાછળ 3 અટેચ થયા હતા અને પછી ટ્રેન આપણે આ ઘાટ સેક્શન પાર કરી શકે છે. તો ભાઈ લોનાવલા એક તમને ખબર જ હશે કે એક હિલ સ્ટેશન છે, બહુ ફેમસ હિલ સ્ટેશન છે મહારાષ્ટ્રનું. અહીંયા રજાના દિવસે તો ભાઈ ઓલમોસ્ટ બધા રિસોર્ટ હોય કે હોટેલ્સ હોય એકદમ ફૂલ જ જોવા મળે છે. કેમ કે અહીંયા જે એક અત્યારનો ટાઈમ તો એવો રેર કહેવાય ને, વરસાદનો જે ટાઈમ હોય ને, કે ભાઈ અહીંયા તો તમને જો વરસાદ આવી ગયો ને કદાચ તો તમે અહીંયા કેટલી કલાક સુધી અહીંયા ફસાયા રહેશો ને એનું પણ કાંઈ નક્કી નથી. પણ એકવારથી જરૂર ટ્રાય કરજો. જો
સારું છે. તો બાકી આપણી ટ્રેન આવી ગઈ છે ફાઇનલી પુણે જંકશન રેલવે સ્ટેશન પર. પુણે જંકશન એટલા માટે બની જાય છે કેમ કે અહીંયાથી એક ચેન્નઈ મેન લાઇન અને આપણે જે કાલે વધવાના છે મિરાજ જંકશન થઈને મડગાંવવાળી લાઇન ઉપર, તો એના માટે આ એક પુણે જંકશન રેલવે સ્ટેશન બની જાય છે. અને ભાઈ અહીંયા આપણી સાથે એકવાર સ્કીમ થઈ ગઈ હતી ટીટી સાહેબ વારી, હું તમને ક્લિપ નાખું છું, થોડીક જ ભાઈ બહુ કાંઈ જાજી આવી નથી. તો ભાઈ મારી સીટ 4 થી 5 વાર મેં કીધું કે કન્ફર્મ કરો, તો એ ભાઈ મારી સીટ વેચી જ નાખે ગમે એમ કરીને. છેલ્લે 6-7 વાર મેં લગભગ કીધું હશે ને ત્યાં એને મારી સીટ કન્ફર્મ કરી, નકરી બીજાને વેચી જ નાખતો હતો. તો ભાઈ આવો બહુ મોટો સ્કેમ થાય છે, એટલે ધ્યાન રાખવું કે પહેલાં તમે જ્યારે ટ્રેનમાં ચડી ગયા છો તો પહેલાં તમારી જે સીટ છે ને એની ટિકિટ પહેલાં કન્ફર્મ કરાવી લેવી. તો ચાલો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં, નેક્સ્ટ જર્નીમાં. જય દ્વારકાધીશ, જય શ્રી મહાકાલ.